ભાભરમાં ગત મોડી રાત્રે 6 જગ્યાએ મકાન, પાર્લર, ગલ્લા, મંદિર સહિત તાળા તૂટ્યા. ભાભરમાં 3 મકાનો સહિત 1 મંદિર સહિત 2 પાર્લરમાં કુલ 6 જગ્યાએ તાળા તૂટ્યા. ભાભરમાં ચોર ટોળકી બની સક્રિય, 6 જગ્યાએ ચોરી કરવાનો પ્રયાસ. ભાભર પોલીસ સીસીટીવી કેમેરા ચેક કરતા પગેરું મળી શકે એવી લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. 6 જગ્યાએ ચોરીની ઘટના બનવા છતાં કોઈ જ ફરિયાદ ન નોંધાવતા અનેક સવાલો પોલીસ પર ઉઠી રહ્યા છે. શિયાળો આવતા જ ચોર ટોળકી સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે. ગત મોડી રાત્રે ભાભરના વાવ રોડ પર આવેલા અયોધ્યાનગર સોસાયટીમાં 3 મકાનોના તાળા તૂટ્યા હતા. જેમાં એક મકાનમાં ગલાલભાઈ દેસાઈ નામના મકાનના તાળા તોડી ઘરવકરીનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. સોનાના પેન્ડલ, લકી સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ બાલાજીનગર સોસાયટીની સામે ગોગા મહારાજ મંદિરે દાનપેટી તોડવામાં આવી હતી. તેમજ બાલાજીનગરના ગેટ પાસે ઈશ્વરભાઈ હેમજીભાઈ ઠાકોરના પાર્લરના તાળા તોડી 4,000 રૂપિયા જેટલી રકમની ચોરી થઈ હોવાનું જાણવા મળેલ. તેમજ શારદાબેન ઠાકોરના પાનના ગલ્લાનું કેબિનના તાળા તોડી પડેલ રોકડ રકમ 1,500નું ચોરી થઈ હોવાનું જાણવા મળેલ. એક જ રાતમાં 6 જગ્યાએ ચોરીના બનાવ બનતા ઘટના સ્થળે પોલીસ પહોંચી તપાસ હાથ ધરી હતી. આ બાબતની કોઈ જ ફરિયાદ ભાભર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ નથી, જેને લઈ લોકોમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શું લોકોને પોલીસ પર વિશ્વાસ નથી? જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. શિયાળો આવતા જ ભાભર વિસ્તારમાં ચોર ટોળકી સક્રિય થતા પોલીસ પેટ્રોલિંગ વધારવાની લોકોની માંગ છે. વાવ રોડ ઉપર અમારું પાર્લર આવેલું છે. હમણાં નવું ચાલુ કરેલું છે આ 15 દિવસમાં. તે રાત્રે અમારું અહીંયા 8 વાગ્યા સુધી ચાલુ હતું. 8 વાગ્યા પછી અમે ઘરે જતા રહ્યા હતા. એની પછી કેટલા વાગે અમારું શટર અમે નકોશો તોડેલો છે અહીંથી. મારું એક મકાનના 2500 રૂપિયા ભાડું આવેલું અહીંયા પડ્યું હતું. રાતે મોડે ભાઈ આપી ગયા હતા અને 1,500 રૂપિયાથી 1,700 રૂપિયા જેવું કાઉન્ટર મારું કેશ હતું એ પણ લઈ ગયા છે. અને વિમલ અને અમારી જે બિસ્ટોર એ તક 4,000 રૂપિયાનું હતું એ પણ લઈ ગયા છે. મારી બાજુમાં જે બેન 2 વર્ષથી ગલ્લો ચલાવે છે તેનો પણ તાળું તૂટેલું છે, પણ એનું પણ કાંઈક 1,500-1,700 રૂપિયા લઈ ગયા છે. સામે અમારે એક ગોગાબાબીનું મંદિર છે. મંદિરે નાની દાનપેટી છે, પણ એ દાનપેટીમાં કેટલા હશે એ નથી ખબર, પણ દાનપેટી તોડી છે, એનું પાળું પેલું કરેલું છે. તે અમારી સરકાર પાસે એટલી વિનંતી છે કે અમે નવા છીએ, આવું નાનો રોજગાર કરીને બેઠા છીએ, એમાં પણ ચોરી થાય છે. તો સરકાર જોડે અમે માંગણી કરીએ છીએ કે અમારું મોડા સુધી કોઈ પોલીસ રક્ષા કરાવો, પેટ્રોલિંગ રખાવો થોડુંક મોડા સુધી, એટલું અમારું ઉપર સુધી અમારી માંગણી છે. મકાનોમાં ક્યાંક ચોરી અને આજની રાત્રે એવું આજે સવારે અમારે તૂટ્યા બસેનું કે અમે વાતો કરતા હતા ને એની પછી પણ અહીંયા લોકો વાતો કરતા હતા કે મકાન બજારમાં 2-3 તૂટ્યા છે, એવું પણ અમને જાણવા મળ્યું છે. ભાભરમાં પોલીસનું પેટ્રોલિંગ કેવું છે? ભાભરમાં પેટ્રોલિંગ હું તો હમણાં 2-3 વર્ષથી સુરત હતો, પણ આ અત્યારે મારે નવું તૂટ્યું ને બન્યું હોય તો નહીં જ કાંઈક એવું હોય તો કારણ બની શકે. પોલીસની જાણકારી આજે સવારે ફોન કર્યો હતો મેં, તો મેં સવારે 7:30 ફોન કર્યો હતો, ત્યારે પેટ્રોલમાં આવીને તપાસ કરી ગયા છે. હવે શું કરે આગળ નામનો તો સાહેબ મને કાંઈ. તમારું નામ? મારું નામ ઈશ્વરભાઈ હેમજીભાઈ ઠાકોર. શારદાબેન. શું આપને ગઈ રાતે શું મારે રાતે સાહેબ હું સામાન લેવા દાતી હતી એને 1,500 રૂપિયા મેલીને હું બજારમાં આવું ભૂલી ગઈ ને એમને પડ્યા રહ્યા. હું લોક છોકરો થોડોક ગયો છે ગોડા ભોળો બંધ કરીને ઘરે આવતો રહ્યો, અને પછી હું મોડું થઈ ગયું એટલે દહીંના સવારની વહેલી સામાન લેવા આવે એટલે તાળું તૂટું પડ્યું હતું. ગલામાં એક બાયણું ખુલ્લું હતું ને એક બાયણું બંધ હતું. શું તમારું કઈ ગયેલ છે? 1,500 રૂપિયા કેશ. 1,500 રૂપિયા કેશ. બીજું કોઈ અન્ય? બીજું કશું નથી, ખોટું તો ના બોલાય. બીજે કોઈ જગ્યાએ બનાવ બન્યો છે આવો? પૈસા ભાઈ જોડે મારા બાજુવાળા છે એમને તૂટ્યું છે, એમને થોડું વધારે ખવડાવવાનું છે. હા, અને બીજે કોઈ? એક મારે ગોગા મહારાજનું મંદિર તૂટ્યું છે, એમાં કેટલા પૈસા હતા એ સાહેબ અમને ખબર નથી. શું નામ આપનું? શારદાબેન અજમલજી ઠાકોર, ગામ બલોદણ અને ભાભરમાં પિયર. ઓકે.